કમોસમી વરસાદ બાદ નવા વર્ષની શરૂઆતથી જ રાજ્યમાં કડકડતી ઠંડીનો માહોલ જામ્યો છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ઉત્તર પૂર્વથી પૂર્વ દિશા તરફના પવન ફૂંકાતા રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું છે। ત્યારે આગામી દિવસોમાં પણ ગુજરાતમાં તાપમાનનો પારો હજુ 2 થી 3 ડિગ્રી ગગડવાની હવામાન વિભાગની આગાહી છે। 8 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ અને 9.4 ડિગ્રી સાથે રાજકોટ બીજા ક્રમે છે। ડીસામાં તાપમાનનો પારો ગગડીને 10.8 ડિગ્રી, ભુજમાં 11.2, ગાંધીનગરમાં 12 ડિગ્રી, પોરબંદરમાં 13.9, અમદાવાદમાં 14 અને વડોદરામાં 14.2 ડિગ્રી તાપમાન નોંધાયું। 9 જાન્યુઆરી સુધી રાજ્યમાં કમોસમી વરસાદની શક્યતા નહિવત હોવાની અને વાતાવરણ શુષ્ક રહેવાની હવામાન વિભાગની આગાહી છે। तो अगले 24 घंटों में जो है टेम्परेचर जो है ऑलमोस्ट ऐसे रहेगा, लेकिन अगले 5 दिनों तक जो है ग्रेजुअल राइज 2 से 3 डिग्री जो है तापमान पूरे गुजरात में सभी स्थानों में जो है बढ़ने की संभावना है। साथ ही बात करें ठंड को लेके तो अगले हफ्ते जो गुजराती ऊपर न्यूनतम तापमान जो रहेगा वो उसमें बढ़ोतरी देखने को मिलेगी। उसका मुख्य कारण जो है हवाओं का जो दिशा में बदलाव देखने को मिल रहा है, जिसकी वजह से जो है तापमान में बढ़ोतरी रहेगी। अभी जो हवाएं उत्तर पूर्व से जो हवाएं आ रही हैं वो धीरे धीरे जो है पूर्व तथा दक्षिण पूर्व की तरफ से चलना शुरू होंगी, जिससे तापमान में जो है हमें बढ़ोतरी देखने को मिलेगी।